જ્ઞાન થયું. 35 વર્ષ પછી ઘરે આવ્યા ને એટલે એની પત્ની યશોદરા એમ કહે છે કે હવે તો તમે ક્યાંય અમને છોડીને નહીં જાવ ને? તો કે ના, હવે હું આપણા ઘરે થોડાક દી રોકાઈ શકીએ, હવે મને ઘરે રહું તો કઈ ફેર પડે એમ છે નહીં. તો યશોદરાએ કીધું કે જો ઘરે રહીને તમને કઈ ફેર ન પડતો હોય તો તમે ઘર છોડીને ગયા તા શું કામ? કે તો કે હું 35 વર્ષ અભ્યાસ કર્યો ને ત્યારે ખબર પડી કે ઘરે રહીને કઈ ફેર ન પડે. 35 વર્ષના ભજન પછી મને ખબર પડી. આવી વસ્તુ છે અને આ વસ્તુનો હું મારા જીવનમાં અનુભવ કરું છું. પેલા હું એમ માનતો હતો કે બરસાના જવાથી જ ભજન થાય, કારણ કે અહીંયા ભજન થાય નહીં. પણ હવે 15 વર્ષના અભ્યાસ પછી મને ગુજરાતમાં રાખો તોય ભલે, અમેરિકામાં રાખો તોય ભલે, ગમે પુસ્તકો મારા ભેગા હોવા જોઈએ તો આપણે બધી જગ્યાએ વૃંદાવન જ લાગે છે. ત્યાં હોય ત્યાં ભગવાનની કથા થાય, ભક્તોનો સંગ મળે અને હરિકથા થાય. તો મને તો એવું કોઈ, મેં તો કેટલી ગુજરાત યાત્રા કરી, 5-6 ગુજરાત યાત્રા કરી, પણ કોઈ દી મારા મનમાં એવી શંકા નથી ઉઠી કે હું ધામની બહાર નીકળું. મને એવું કોઈ થતું જ નથી, કારણ કે એ બધું પહેલે થતું. પણ આ બે મહાપુરુષને સાંભળ્યા પછી દ્રષ્ટિ જ કઈક વિશાળ બની ગઈ છે, કઈ એવું રહ્યું નથી. તો બુદ્ધ ભગવાનનો હું અનુભવ કરી શકું, પીપાજીનો અનુભવ કરી શકું. સાધના જયારે થોડીક આગળ વધે ને પછી આવા ફંદા નથી રહેતા કે ધામમાં રહી તો ભજન થાય ને વાહ ભજન ન થાય ના અંતે. મન મક્કમ હોય તો બધે ભજન થાય. એનો અર્થ એવો નથી કે હું 24 કલાક ભજન કરું છું, એવો અર્થ નથી. પણ તો એ વાંધો નથી આવતો, ગમે જગ્યાએ હું મારી જાતને સેટ કરી લઉં છું. આવી વસ્તુ છે. તો રામાનંદાચાર્યજી પીપાજીને કહે છે કે તમારે ઘરમાં રહેવું હોય તો ભલે અને વનમાં રહેવું તો તમારા માટે કઈ હવે બંધન નથી. તો પીપાજી કે તો એક કામ કરો ગુરુજી, મને દ્વારકા લઈ ગયો. જો મારા માટે ઘર અને વન બે બરોબર હોય ને તો મારે ઘરમાં નથી રહેવું, મારે તમારી સાથે રહેવું છે. તમારી કથાનો લાભ લેવો છે, તમારા દર્શનનો લાભ લેવો છે, તો મને છે ને તમારી સાથે લઈ જાવ. તો પીપાજીએ કીધું, રામાનંદાચાર્યએ કીધું તો તૈયાર થઈ જાવ, આપણે બધાય સાથે મળીને દ્વારિકા જાય. તૈયાર થઈ જાવ. પછી પીપાજી દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા. તો દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા ને તો એક વાત યાદ રાખવાની કે હારા કામમાં હો વિઘ્ન આવે. તમારે એમ નહીં માન લેવાનું કે હારું કામ કરવાનું ચાલુ કર્યું તો વિઘ્ન નહીં આવે. હારા કામની અંદર હો વિઘ્ન આવે. તો પીપાજી દ્વારકા જવા તૈયાર થઈ ગયા ને તો એની જે 20 રાણીઓ હતી ને એ 20 રાણીઓને ભય થઈ ગયો કે રાજા વયા જશે તો રાજા વગર આપણે સાત શૃંગાર કરી શકશી નહીં. પછી રાજા વયા જશે તો આ મોજશોખ થશે નહીં. રાજા વયા જાય પછી કાંઈ થોડું મોજશોખ થાય એમ. એટલે એને ખબર પડી ગઈ કે રાજા વયા જશે તો કોઈ મોજશોખ કે એવું કઈ થશે નહીં. એટલે એ રાણીઓએ વિશે આવી અને પીપાજીને રોકવા માટે કીધું કે પીપાજી અમને પણ ભેગા લેતા જાઓ. અને પીપાજી કહે છે તમારે ન અવાય, હું તો વૈરાગ્યના રસ્તે જાઉં છું, તમે તો અહીંયા રાજ્યના સુખ ભોગવો, મને ન રોકો. તો રાજાને રોકવા ઓલી રાણીઓ વિશે એમ કહે છે કે તમને અમને લઈ જાવ, તમે અમને લઈ જાવી કે. તો પીપાજી ના પાડતા હતા તો ઓલી રાણીઓ આવતી હતી ને તો પીપાજીએ એક આકરી કસોટી કરી. કસોટી શું કરી? રાણીઓને કીધું કે અચ્છા ચલો હું તમને સાથે લઈ જાય શીખીએ, પણ જે રાણી ભગવા કપડા પહેરી લેશે એને હું લઈ જઈશ. જે રાણી ભગવા કપડા પહેરી લેશે એને હું લઈ જઈશ. તો 19 રાણી પાછી હટી ગઈ. ભગવા કપડા પહેરવા કોઈ તૈયાર હતું નહીં. પણ એક નાનકડી રાણી હતી, એનું નામ હતું પદ્માવતી સોલંખડી. એની ઉંમર 19 જ વર્ષની હતી. એને કીધું હું તમારી પાછળ ભગવા પહેરી લઈશ, તમે મને લઈ જાવ. તો પીપાજીને તો શું છે, એને નહોતી લઈ જાવી. કારણ કે એને એટલે નહોતી લઈ જાવી કારણ કે ઈ એના ભજનમાં વિક્ષેપ કરે. સ્ત્રી સાથે હોય તો ભજનમાં વિક્ષેપ કરે ને, એટલે પીપાજીને છે ને એને નહોતી લઈ જાવી. પણ પછી જગતગુરુ રામાનંદાચાર્યજી કહે છે કે આજથી હું આનું નામ સીતા સહચરી પાડું છું. જેમ સીતાજી રામની પાછળ વનમાં ગયા અને સીતાજીએ રામની સેવા કરી, એમ આ પીપાજી તારી સેવા કરશે કે તને નડશે નહીં કે. એટલે આને ભેગી લઈ લ્યો.
પછી ગુરુજીની આજ્ઞા હતી એટલે પીપાજીએ ભેગી લીધી સીતા સહચરીને. પણ પીપાજીએ શું કીધું ખબર છે કે જંગલમાં જો ભીલ લોકો મળશે, શિકારી લોકો મળશે, જંગલમાં જંગલી જનાવરો મળશે, પછી કેતા નહીં, પછી તમે કેતા નહીં, એમાંથી હું તમારી રક્ષા કરી પણ શકું અને તમારી રક્ષા ન પણ કરી શકું, તો પછી તમે મને કેતા નહીં. તો પદ્માવતી બોલે છે, સીતા સહચરી બોલે છે કે એની ચિંતા તમે ન કરો, જે આખા જગતની રક્ષા કરે છે એ મારી પણ રક્ષા કરશે. જે આખા જગતની રક્ષાનો ભાર ઉપાડીને બેઠો છે એ ભગવાન મારી પણ રક્ષા કરશે, કે એની તમે ચિંતા કરો નહીં. આવી રીતે સીતા સહચરીએ કીધું. પછી શું થયું, બધા સાથે દ્વારકા જવા માટે નીકળી ગયા. તો દ્વારકા જવા માટે નીકળ્યા ને તો ઓલી 19 રાણીઓએ એક બ્રાહ્મણને કીધું કે ગમે એમ કરીને પીપાજીને રોકો, અમે તમને ખૂબ ધન આપશી, પણ ગમે એમ કરીને તમે પીપાજીને રોકો. એટલે ઓલો બ્રાહ્મણ આવ્યો પીપાજીને રોકવા માટે. આવીને શાસ્ત્ર પ્રમાણ આપે છે કે હજી તમે પત્ની ઋણમાંથી મુક્ત નથી થયા, પિતૃ ઋણમાંથી મુક્ત નથી થયા, હજી તો તમારે ઘણા બધા ઋણ માંથી મુક્ત થવાનું છે. કે તો કે એ ઋણમાંથી મુક્ત થઈ જાવ પછી તમે ભજન કરવા જાજો. તો પીપાજી એટલું જ બોલ્યા કે હું તો એમ માનું છું કે ભગવાનના શરણમાં કોઈ વયો જાય તો એને કોઈ પણ પ્રકારના ઋણ રહેતા નથી, જે ભગવાનની શરણમાં વયા જાય છે. અને બીજું કે ગુરુ આજ્ઞા કરી હશે, મારા ગુરુએ કીધું છે કે તમે દ્વારકા ચાલો, તો ગુરુ આજ્ઞાની આગળ બીજું હું કાંઈ માનવા તૈયાર નથી. તો ઓલા બ્રાહ્મણે ઝેરની શીશી કાઢી, કારણ કે એને તો રાણીઓ પાસે પૈસા લેવા હતા. ઝેરની શીશી કાઢીને કહે જો પીપાજી તમે દ્વારકા તરફ આગળ જાશો ને તો હું આ ઝેરની શીશી પીને પ્રાણ આપી દઈશ અને તમારી ઉપર બ્રહ્મ હત્યાનું પાપ આવશે, એટલું યાદ રાખજો તમે. તો પીપાજી કે તારે જે કરવું એ કર, હું તો રોકાવાનો નથી. તો ઓલો બ્રાહ્મણ હાચુકા ઝેરની શીશી પી ગયો ને તો એના પ્રાણ વયા ગયા. પ્રાણ વયા ગયા એટલે આચાર્ય રામાનંદાચાર્યને એમ થયું કે મારો શિષ્ય પહેલી વખત દ્વારકાની યાત્રાએ નીકળે છે અને ત્યાં આવા અપશુકન થાય એ સારું ન કહેવાય. એટલે રામાનંદાચાર્યએ ચરણામૃત છાંટીને બ્રાહ્મણને જીવતો કરી દીધો. જીવતો કરી બ્રાહ્મણને. અને રામાનંદાચાર્યજી શું કે ખબર છે કે એકવાર જીવતો કર્યો છે, બીજી વાર જીવતો નહીં કરું, હરિભજન કરવા માંડે. તો બ્રાહ્મણ કે હવે તો હું હરિભજન જ કરીશ, કારણ કે હું મરી ગયો ને તો મેં નરકનો દરવાજો જોઈ લીધો. હવે તો હું હરિભજન જ કરીશ. નરક જોઈ લીધું હોય, આપણે એક દિવસ નરકનું વર્ણન લેશી. પ્રવીણભાઈ ને મારે વાત થતી હતી, એક દિવસ નરકનું વર્ણન લેવું છે, કારણ કે કોઈ કથાકાર નથી લેતું, તો આપણે એક દિવસ જરૂર નરકના વર્ણનમાં પ્રવેશ કરશી, એટલે ખબર પડે કે કયું પાપ કરવાથી કયું નરક મળે છે. એવું અમારે તમારે કોઈ વિષય હોય તો મને કહેજો. કોઈ ભક્ત ચરિત્ર મારી પાસે હશે ઉપલબ્ધ તો હું તમને સંભળાવીશ. કોઈ પ્રશ્ન હોય, કોઈ વસ્તુ સાંભળવી હોય ભાગવત માંથી કે એમાંથી તો કહેજો, હું તૈયારી કરી રાખીશ. તો આ બ્રાહ્મણે નરક જોઈ લીધું હતું એટલે એ ઊભી પૂછડીએ ભાગી ગયો અને ભક્તિમાં લાગી ગયો. પછી પીપાજીને રોકવા વાળું કોઈ હતું નહીં. તો રામાનંદાચાર્યજી, પીપાજી, સીતા સહચરી બધા દ્વારિકા યાત્રા તરફ આગળ વધે છે અને રસ્તા વચ્ચે કથા કીર્તન થતા જાય છે, ઠાકોરજીના ગુણગાન થતા જાય છે. આવી રીતે યાત્રા કરવી જોઈએ. રમેશ બાબા એક જ યાત્રામાં છે ને કીર્તન કરાવે છે કે તમે બોલી ન શકો તો કાંઈ નહીં, તમે બાજુવાળાને વ્યર્થ વાતો ન કરતા, ખાલી તમે કીર્તન સાંભળીને યાત્રા કરજો. રમેશ બાબા એટલે જ કીર્તન કરાવે છે કે જો કીર્તન ચાલુ હોય ને તો માણસ વ્યર્થની વાતો કરે નહીં અને ભગવાનનું નામ સાંભળે. તમને નહીં ખબર હોય પણ એ કીર્તન સંભળાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પેલા માઇકના થાંભલા પકડીને હાલવું પડે, એટલા વજનદાર વસ્તીભાઈને આપણી સાયકલ ઢળવી પડે, ગાવા વાળાને 4-5 કલાક અખંડ ગાવું પડે, તમને લોકોને કીર્તન સાંભળવા મળે. એટલે બાબાના પરિકરો કેટલી મહેનત કરે છે. એ મહેનતની કિંમત તો એ જ જાણી શકે જેને ક્યારેક બાબાની યાત્રાનો આનંદ લીધો છે, કે કેટલી મહેનત કરે છે. ઈ માઇક પકડવામાં તો જીવરાજભાઈનો છોકરો વિપુલ ધામ પધારી ગયો. એટલે કેટલી હદે આ બધું એમ કે કષ્ટ સહન કરીને કરતા હોય છે.
તો સીતા સહચરી પીપાજીની બધાય કીર્તન કરતા કરતા યાત્રા કરે છે અને 15-20 દી પછી બધા લોકો દ્વારિકા પહોંચી જાય છે. દ્વારકાધીશના દર્શન કરે છે. બધા દ્વારકામાં સમુદ્ર કિનારે ઉતારો પડાવ નાખે છે અને ખૂબ આનંદપૂર્વક બધા દ્વારકાની અંદર ફરે છે. હવે બન્યું એવું કે રામાનંદાચાર્યને ભક્તિનો પ્રચાર કરવો હતો. એટલે રામાનંદાચાર્યએ કીધું કે ભાઈ હું તો છે ને આગળ ભક્તિનો પ્રચાર કરવા જાઉં છું, પણ પીપાજીએ કીધું કે મારે ક્યાંય ભક્તિનો પ્રચાર કરવા આવવું નથી, મને તો દ્વારિકા ગમી ગઈ છે, એટલે હું તો દ્વારકામાં જ રોકાઈ જાય, મારે દ્વારકાની બારે બીજે ક્યાંય જવું નથી. તો રામાનંદાચાર્યજી કે અચ્છા ઠીક છે, તમને દ્વારિકા ગમી ગઈ હોય તો રોકાવ, અમે તો જઈએ. એટલે રામાનંદાચાર્યની વયા ગયા. પીપાજી અને સીતા સહચરી 2 જણા દ્વારિકામાં રોકાઈ ગયા, દ્વારકા રોકાય છે. હવે પીપાજી રોજ પગથિયે રોયે રાખે, હે દ્વારકાધીશ ક્યારે દર્શન દેશો, હે દ્વારકાધીશ ક્યારે દર્શન દેશો. એ રોયે રાખે દ્વારકાના જીના પગથિયા ઉપર બેસીને. તો એક વખત શું થયું, એક કોઈ કડક પૂજારી આવી ગયો છે દ્વારકાનો, એ હારો પૂજારી નહોતો, સમજાણું મગજનો ફાટેલ હતો. તો એને પીપાજીને શું કહી દીધું કે અહીંયા શું દ્વારકાધીશના દર્શન માટે રૈડે રાખે છે, કે અસલી દ્વારકા તો સમુદ્રમાં ડૂબી ગઈ છે, ચા સમુદ્રમાં વયો જાય કે ત્યાં તને અસલી દ્વારકાના દર્શન થશે, એવું કહી દીધું. એટલે પીપાજીને વાત હૃદયમાં લાગી ગઈ કે હવે ભલે પ્રાણ વયા જાય, બાકી દ્વારકાધીશના દર્શન કરવા છે, ભલે પ્રાણ વયા જાય. એટલે પીપાજી દોડી અને સમુદ્રની અંદર કૂદી પડ્યા. તો એની ધર્મપત્ની પણ એના પગલે પગલે હાલવા વાળી હતી. એટલે એમની ધર્મપત્ની સીતા સહચરી પણ એની પાછળ છે ને સમુદ્રમાં કૂદી પડે છે. આ રીતે પીપાજી અને સીતા સહચરી બે સમુદ્રમાં કૂદી પડે છે, પણ મરતા નથી, કારણ કે ભગત ક્યારેય મરતો નથી. દિવ્ય દ્વારિકાના દર્શન અલજી કોલજીએ પણ કરેલા છે, રામાપીરના પિતા અજમલજીએ પણ કરેલા છે, ભગત પીપાજીએ પણ દિવ્ય દ્વારિકાના દર્શન કરેલા છે. આવી વાત છે. એટલે દિવ્ય દ્વારિકા આજે પણ છે, સોનાની દ્વારિકા આજે પણ છે, અને લાયક ભક્તોને એના દર્શન અવશ્ય થાય છે, આજે પણ થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો પીપાજીને ઈ દ્વારકાના સમુદ્રમાં કૂદી પડ્યા. થોડેક અંદર ગયા પાણીની અંદર, ત્યાં જોયું તો દ્વારકાધીશના સેવકો એ બેના સ્વાગત માટે ઉભા થાય, સ્વાગત કરે છે. સ્વાગત કરીને કહે છે કે હાલો દ્વારકાધીશ તમારી વાટ જુએ છે, કે દ્વારકાધીશ તમારા સ્વાગત માટે તૈયાર ઉભા છે. પીપાજીની આવ્યા તો દ્વારકાધીશે સ્વાગત કર્યું, પોતાના અષ્ટપટરાણી જે છે એના ઓરડામાં લઈ ગયા, પછી પીપાજીને જમાડ્યા. આ રીતે 7 દિવસ સુધી ભગવાને મહેમાન ગતિ કરી. માણસ જ ભગવાનની સેવા કરે છે એવું નથી, માણસ પણ જો ભક્તિ કરતા કરતા ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરીએ તો ભગવાન ભક્તની સેવા કરે. ભગવાન પણ ભક્તની સેવા માટે લાલાયિત રહે છે, પણ એવી ભક્તિ હોવી જોઈએ. જો ભક્તિ સારી હોય તો ભગવાન અવશ્ય ભક્તોની સેવા કરે છે. ભાગવતમાં કીધું છે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ. મતલબ હે બ્રાહ્મણ, હે દુર્વાસા, હું બિલકુલ સ્વતંત્ર નથી, હું તો મારા ભક્તોને આધીન છું, ભગવાન એમ કહે છે. તો દ્વારકાધીશે ભગત પીપાજીની ને એના ધર્મપત્નીજીની સેવા કરી, અને એ સેવા એમને 7-8 દિવસ સુધી કરી. 7-8 દિનની સેવા પછી ભગવાન દ્વારિકાધીશે કીધું કે પીપાજી હવે તમે છે ને પાછા ધરતી ઉપર વયા જાઓ, ધરતીની દ્વારકા ઉપર વયા જાઓ. તો જેને ભગવાનની દિવ્ય દ્વારિકાનું સુખ લીધું હોય એને પછી વાં જવું ગમે કોઈ દી? આ ધરતી ઉપર આવવું થોડું ગમે? જેને દિવ્ય દ્વારકાનું સુખ લીધું હોય, ભગવાનની મહેમાન ગતિનું સુખ લીધું હોય, એને પછી થોડું પાછું આવવું ગમે? તો બન્યું એવું કે પીપાજીએ પેલા ના પાડી કે પ્રભુ તમારો સંગાત છોડીને, તમારો સાથ છોડીને મારે ઓલી દ્વારકામાં નથી જવું. તો ભગવાને શું કીધું કે પીપાજી તમારી વાત સાચી છે કે, પણ જો તમે પાછા નહીં જાઓ તો મને 2 કલંક લાગશે. ભગવાન કહે
તો કે શું કલંક લાગશે? તો કે એક કલંક તો ઈ લાગશે કે પીપાજીને ઈ દ્વારકામાં કૂદી પડ્યા તોય ભગવાને એની રક્ષા કરી નહીં. તો કાલ હવારે બધા મારા ઉપર, કાલ સવારે બધાય મારા ઉપર આરોપ મૂકશે કે ભગવાનના ભક્તની